નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કલોલથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. કલોલમાં કોંગ્રેસ સમિતિની ચૂંટણી પૂર્વ બેઠક યોજાઈ. વ્યૂહરચના તૈયાર. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની સંભાવનાને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ કલોલના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે કલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માર્ગદર્શન અને ચૂંટણીની વ્યૂહરચના માટે વિશેષ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કલોલ શહેરના વોર્ડના પ્રમુખોની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, કલોલના પ્રભારી રઘુભાઈ રબારી, કલોલ તાલુકા પ્રમુખ વિભનજી ઠાકોર તેમજ કલોલ શહેરના પ્રમુખ મનોજભાઈ નાયક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ કાર્યકર્તાઓને સંબોધીને આવનારી ચૂંટણીઓ માટે સક્રિય બનીને કામ કરવા અને સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી તેમજ વધુમાં વધુ સીટો જીતવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકજૂટતા સાથે ચૂંટણીમાં સફળતા મેળવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.